હમણાં હાલમાં હાથ મચકાઈ જાત. ઘર સાફ અત્યારે નથી કરવાનું, સાંભળો તમે. એમ નહીં, ઘર અત્યારે સાફ કરવાનું છે કંઈ? આ તો કાલથી કરવાનું છે. આલુ પરોઠા તો અત્યારે બનાવવાના છે ને. તો જો આપણા માતાજીનો દીવો ચાલુ હોય અને જ્યોત ઓછી થઈ જાય તો હરખી કરી દઈએ. અને જો આપણે માતાજીનો અખંડ દીવો ચાલુ ને એટલે ઓલાવા દેવાનો નહીં, અને આપણે ધ્યાન ના લઈને તો ઓલવાઈ જાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે તો ગુડ મોર્નિંગ તો નહીં, અત્યારે વાગ્યા છે શું કરવાનો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે ગુડ મોર્નિંગ તો છે નહીં, વધના 3:30 વાગ્યા. તો અત્યારે વધના 3:30 આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. તો જો મમ્મી બેઠી છે પાછળ અને હું બેઠો હોય ખાટલામાં. તો જો હોય બધો ઊંઘી ગયો તો હોય, પણ મમ્મી ઊંઘી હતી અને પેલા ખાટલામાં છે તું, તે ઉઠીને હવે કોમ બોમ કરવા જાય હે. અને જો એકણી ચા મૂકીશ, એ ચા પીને નવરો થઈ ગયો. ચા બા પીધી? વાહણ ગવા જોવાનું બરાબર. તો હવે ખાટલા ઉધરાવા રાતના જેમ, જોણે રાતે ઊંઘીને ઉઠીને ખાટલા ઉધરાવતા હોય ને. લહેરો મૂકી દે સાઈડમાં બધું. એ પગ મૂકી મત નવું નડ્યું. હમણાં હાલમાં હાથ મચકાઈ જાત. અમારા હાથ મચકાઈ જાત ખરેખર એવું થઈ ગયું ને. બરોબર, જબરજસ્ત વળી ગયો હાથ. તાણ જો તો જો આપણો દાદી હોય બેઠો. ચા બા પીવીએ? ચા પીવીએ? હા, નહીં પીવી? ચમ નહીં પીવી ને? ટીવી જોઈએ? ટીવી થોડો દાદીને ટીવી કરીએ લે તને ચાલુ. હા ભાઈ, એક બાજુ પંખો એટલો ધીમો ફરે ને ગરમી લાગે નહીં? આમાં ગરમી લાગે તમને? આ પંખો જેટલો ધીમો ફરે ને. બોલો, તમારે શું ફરમાઈશ છે? ઉભા રહો 1 મિનિટ 2 મિનિટ શાંતિ રાખો, તમારો વારો આવશે. બોલો, તમારી શું ફરમાઈશ છે? ઉભા બોલવા દો ને ભાઈ, બોલો બોલો, શું બનાવવાનો વિચાર છે તમારો? ના, અત્યારે તમે કીધું કહો ને. આલુ પરોઠો બનાવો. ચલો, કોઈને આવડતા ના હોય પહેલાંથી શીખે, બરાબર? તો તમે પણ વિડીયો જોઈને શીખો અને આલુ પરોઠા બનાવો. ઘર સાફ અત્યારે નથી કરવાનું, સાંભળો તમે. એમ નહીં, ઘર અત્યારે સાફ કરવાનું છે કંઈ? આ તો કાલથી કરવાનું છે. આલુ પરોઠા તો અત્યારે બનાવવાના છે ને. એની આ તો બધા શુદ્ધ ગુજરાતી બોલતા, કીધું આપણે ટ્રાય કરીએ. જાણે સાચી વાત મમ્મી. શું બનાવું છે બોલો ને? આલુ પરોઠા કીધું તો ખરું. ચલો શીખો અને બનાવો એક વખત. ચલો 100% ખાઈશ. કેમ ના ખાવ? કેમ ના ખાવ? કેમ ના ખાવ? મેં આલુ પરોઠા ના ખાવાની ના થોડી પાડી. મેં આલુ પરોઠા ખાવાની ના ક્યાં પાડી છે? માં, તમારે આલુ પરોઠા ખાવા છે? હા, તમારે ખાવા છે? તમારી લાડલી બનાવે છે એટલે. ઓમ સબ બને કન બનાય બને કે બનાય. દિવાળી પર ટ્રાય કરીશું. બોલો, દિવાળી ઉપર બનાવવાના નહીં, ટ્રાય કરીશું.
હું તો બની ખવડાય તો તારું નસીબ કહેવાય. ખબર પડી કે હું બનાવી ખવડાય. હા સાચી વાત ને મમ્મી? આપણા બાજરી છે ને રોજ કરીને લડાઈએ. આ તું તો છે બાજરી પેલા એ હોય. બાજરી રોટલો ખાવો રોટલો નહીં. કાન ના, રાજીમાના વડા ખાવાના વડા. આ વખત તમારે વડા બનાવવાના હા. ભાઈ અમારા દાદી એવા જબરજસ્ત વડા બનાવે ને તમે એક વખત ખાઓ ને તો તમે બીજી વખત ખાવા આવશો તાર બાજરીનો રોટ લે. તો ભાઈ એવા જોરદાર વડા બનાવો અને હું તો વળી દર વખત મિસ જ કરતો હોય કે ચાણા તમે વડા બનાવો બોલો હે? ચાણ ચાલે? તમે વડા બનાવો ને એની રાહ જોતો હોય હું કે ચાણા વડા બનાવો મસ્ત એટલા બનાવો એટલે તને ભાવ ભાવ જ પેલે વડા તો ભાવ મસ્ત બનાવે. તને કેવા લાગે માના વડા બાજરીનો રોટ કાલે તો બનાવો. એ તને કેવા લાગે એ ઉભી રે ક हम कुछ पूछ रहे दिखाता नहीं तुमको પણ એ તો દિવાળી બનાવો. अरे हम कुछ मम्मी को पूछ रहे आपको कैसा लगता है दादी का वड़ा સારા લાગે. सारा लग रहा है હા? આના દાડાએ બનાવાય. બરોબર. बनाओ बनाओ પણ દિવાળી તો હવે આગળ થઈ હવે કાલ ઘર સાફ કરવાનું હોય કે હજુ તો નવરાત્રી તો આવવા દે દિવાળી આવા તે બોલો નોટો બનાવો. નવરાત્રી આવીને કે દિવાળી આવવા તે હા તે નવરાત્રી આવશે પણ ઘર સાફ તો કરવાનું ને કાલે. હવે ઘર સાફ કરી લઈશું એટલે નવરાત્રી અને નવરાત્રી ઉપર તો બધા ઉપવાસ રાખશી એટલે તાણે તો વાળા બનશી નહીં પછી માં તમે રાખશો ઉપવાસ આમાં માં ના રાખવી તારે તો રાખવાનું હું તો ના મમ્મીએ રાખે રાખવા પપ્પાએ રાખવા તું રાખે હું એ નહીં રાખું ના હું તો નવરાત્રી કરું ને તો મમ્મી તો કરે જ છે બે તો નવરાત્રી તું કરજે કરે. તાન તું કરજે મારાથી ઉપવાસ નહીં થતો. હું જવું આખું સૂર્ય બોલાતે. માં વખત તો નવરાત્રીમાં ગાવા જઈ હેડો આપણે ગાવા જઈશું નવરાત્રીમાં આપણે ઘેર ગરબા ગાવા તો કોઈ જતો નથી પણ પેલું ભાઈ કોક ભાષણ કરે છે ને કોણ ભાષણ એ કરે હોભળવા જવું હું. કોણ ભાષણ ભગવાનનું કરે એક મહારાજ આવે છે ભાષણ કરવા ચોકણ આ વખત તો તો પણ આવો. જોવા જેવું. અંબાજીમાં. અત્યારે આવો કે પછી નવરાત્રી કરે? અંબાજીમાં. હું આ વખતે નાટક કરે ને તો આપણે જોવા જઈશું. ઓહો તીસ ટકા છે. અમારે કોઈ અંબાજી માતાનું મસ્ત મંદિર હે ને મોટું તે એટલે ઘણા બધા પ્રોગ્રામ થતા હતા પહેલા પણ અત્યારે ઓછા થઈ ગયા તો અત્યારે અમુક વખતે નાટકો થાય હે નાટક એટલે એવું કહેવાય નાટક જ કહેવાય ને તો સ્ટેજ ઉપર નાટક કર્યો ને બધા ભેગા થઈને એવું મસ્ત થાય હે પછી ગરબા થાય છે નાટકનો કાર્યક્રમ કરે, મસ્ત કાર્યક્રમ કરે. ડાયરો નહીં હતો ભજન. ડાયરો ભજન પહેલા તો ભાઈ 9 દાડે એટલો મસ્ત કાર્યક્રમ હતો ને ભાઈ અંબાજી મંદિરમાં મજા આવી જાય રોજ રાતે જઈએ અને શિખર 12-1 વાગે પણ હવે બધું બંધ થઈ ગયું પહેલા તો લાઈવ ગરબા થતા અમારે તો સિંગરો ગાવા હતા અને બધા ગરબા ગાતા નહીં રોજ એટલું મસ્ત થતું અત્યારે ખરેખર ભાઈ જે બધા કોઈ કે જૂનું મસ્ત હતું તો જૂના દિવસો બહુ મસ્ત હતા ખરેખર મજા આવતી હવે જો ભાઈ અમારા માતાજીને અખંડ જ્યોત ચાલુ હોય ને એ થોડી ધીમી થઈ જઈએ તે હરખી કરી દઈએ આપણો જો એકદમ ઓલાઈ જાય ને એવું થાય જો હન એકદમ ધીમી થઈ જઈએ તો જો આપણા માતાજીનો દીવો ચાલુ હોય અને જ્યોત ઓછી થઈ જાય તો હરખી કરી દઈએ અને જો આપણા માતાજીનો અખંડ દીવો ચાલુ ને એટલે ઓલાવા દેવાનો નહીં અને આપણે ધ્યાન ના લઈને તો ઓલવાઈ જાય અને આપણે અખંડ દીવો એટલે ધ્યાન આવવું પડે તો ઓલાવા દેવાનું નથી એટલે આપણે હરખો કરી દઈએ તો જો મિત્રો 2 અગરબત્તી લીધી અને આપણે હરખી કરીએ તો જો આટલો વધારાનું હોય ને એ દૂર કરી દઈએ ને તો પરફેક્ટ હળગે ના એવું ના કહેવાય. જ્યોત હળગે ને એ જ કહેવાય ને પ્રજ્વલિત થાય એ જ્યોત પ્રજ્વલિત થાય હવે તો જો આપણે વ્યવસ્થિત કરી દીધી જ્યોત હવે ફરીથી આ ઢાંકી દઈએ તો જો વ્યવસ્થિત થઈ ગઈ કમ્પ્લીટ બોલો જય માતાજી જય બુચરમાં તો ભાઈ હવે હવા 100 વાગ્યા તે ગાયનું દૂધ લેવા જવાનું આપણે રોજે રોજ ગાયનું દૂધ પીએ બધા તે ફટાફટ લેતા આવીએ ક્યાં ગઈ બરણી આ રહી ચલો અહીંયા પડી છે એક્ટિવાની ચાવી ચાલુ છે અરે યાર બંધ થઈ ગયો ઓકે ચલો તા જોવા ભાઈ કાર્ટૂન ચાલુ કરી દીધું અને જોવા કોણ
ઘરમાં સૌથી નેનું બાળક. નેનું તો હું તારાથી. મને કાર્ટૂન ગમે. મને કાર્ટૂન વધારે ગમે. મમ્મીને કાર્ટૂન જોવું ગમે. ભાઈ કાર્ટૂન તો મને જોવું ગમે પણ ડોરેમોન આપણો ફેવરેટ હવે. ડોરેમોન એટલે ડોરેમોન. સિંચેન ગમે પણ સૌથી ફેવરેટ ડોરેમોન. તો ભાઈ તારે દૂધ લઈને આવી જઈએ. ચલો ઓકે ખબર પડી છે બધું ગમે. તો જો અત્યારે તો મમ્મીએ ખાવાનું બનાવી દીધું બધું બની ગયું શાક રોટલી. ચલો તાણ આપણે જઈએ દુકાન અને આ બ્લોગનો કરીએ અહીંયા એન્ડ. ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ એક નવા બ્લોગમાં. મમ્મી ટાટા કરી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. આવજો, ટાટા, બાય, સી યુ. ઓકે.